આગળ સમાચારમાં વાત કરીએ તો ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે। ભાવનગરમાં 25થી વધુ ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવામાં આવ્યા છે। તો એસ્ટેટ વિભાગ દ્વારા 25થી વધુ દબાણો છે તે હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। મનપાની ટીમ ભેદભાવ રાખતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। તો લારીવાળાઓને હેરાન કરી મોટા વેપારીઓને છાવરે છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે। ભાવનગરમાં 25થી વધુ ગેરકાયદેસર જે દબાણો છે તે હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં એસ્ટેટ વિભાગ દ્વારા 25થી વધુ દબાણો હટાવવામાં આવ્યા છે। મનપાની ટીમ ભેદભાવ રાખતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। તો લારીવાળાઓને હેરાન કરી અને મોટા વેપારીઓને છાવરે છે તેવા આક્ષેપો હાલ કરવામાં આવી રહ્યા છે। દબાણો છે તે દૂર કરવામાં આવ્યા છે। તો એસ્ટેટ વિભાગ દ્વારા 25થી વધુ દબાણો હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, ભાવનગરમાં 25થી વધુ ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, શું છે સમગ્ર મામલો? ચોક્કસ જણાવ્યું તો ભાવનગર શહેરના કમિશનર રેવન્યુ ઉપાધ્યાયની સૂચનાથી એસ્ટેટ વિભાગ દ્વારા છેલ્લા લાંબા સમયથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। ત્યારે કહી શકાય કે ગઈકાલે પણ ભાવનગર શહેરના પાનવાડી વિસ્તાર છે, ઘોઘાસર કહી શકીએ કે અન્ય વિસ્તારોની અંદર 25થી વધારે જે કહી શકાય કે ગેરકાયદેસર દબાણો, જેમાં લારી છે, ટેબલ છે, તે અનેક ચીજ વસ્તુઓ જે છે તે જપ્તી કરવામાં આવી હતી અને જે વાહનો ગેરકાયદેસર પાર્કિંગ કરેલા હોય તેને લોક મારીને પણ ₹1000 કરતા પણ વધારાના દંડ છે તે વસૂલવામાં આવ્યા હતા। પરંતુ જે દબાણકર્તાઓ છે તેનો એક આક્ષેપ એવો પણ છે કે મહાનગરપાલિકાની ટીમ છે તે માત્ર નાના વેપારીઓને જ હેરાન પરેશાન કરે છે, ત્યારે મોટા દબાણો છે તે દૂર ન થતા જેને લઈને મોટા દબાણો દૂર થાય તેવી પણ એક જાતની માંગણી વેપારીઓમાં ઉઠી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો એસ્ટેટ વિભાગ દ્વારા 25થી વધુ દબાણો હટાવવાની કામગીરી છે હાથ ધરવામાં આવી હતી। મનપાની ટીમ ભેદભાવ રાખતી હોવાના આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવ્યા છે। લારીવાળાઓને હેરાન કરી અને મોટા વેપારીઓને છાવરે છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે।